નંબર 13 એમાં ધ્યાન યોગ બતાવ્યો છે આપણને. કાયા, મસ્તક અને ડોકને સીધા તેમજ ટટ્ટાર ધારણ કરીને સ્થિર થઈને પોતાની નાસિકાના અગ્રભાગે દ્રષ્ટિ રાખીને અન્ય દિશાઓને ન જોતો એ એવો કહેવાય, ધ્યાની કહેવાય. આપણને અહીંયા ધ્યાનની અવસ્થા બતાવી છે. અષ્ટાંગ યોગ પહેલું જ ધ્યાન કરવા માટે ચિત્તને ઠેકાણે લાવવું પડે અને બહુ વ્યવસ્થિત બેસવું પડે. એક ચિત્તે બેસવું પડે. ક્યાંય ચારે બાજુ જુઓ તો તમારું ધ્યાન થતું નથી. એટલે માત્ર આસન, ધ્યાનનું આસન કરવું એમ નહીં, પણ કોઈ પણ કામમાં પણ ધ્યાનથી કામ કરો એમ કહેવાનો અર્થ છે. ત્યાર પછી 15મું, વશ કરેલા મનનો યોગી આ રીતે આત્માને નિરંતર મુજ પરમેશ્વરના સ્વરૂપમાં જોડતો મારામાં રહેલી પરમ આનંદની પરાકાષ્ઠા સ્વરૂપ શાંતિને પામે છે. એ તો બહુ સ્પષ્ટ જ છે કે આપણી પાસે સાંખ્ય યોગે કીધું છે, ભગવદ્ ગીતાએ કીધું છે કે 25 પ્રકારના તત્વો આપણામાં રહેલા છે. ઈર્ષા, બુદ્ધિ, અહંકાર, દ્વેષ બધું જ છે. છેક છેલ્લે ગણાવ્યું છે મન અને બુદ્ધિ. આ બધું તો છે, સાથે સાથે મન અને બુદ્ધિ પણ છે. તમારું મન એમ કે ના મારે આ નથી કરવું, તો મન તમારા વશમાં છે. બુદ્ધિ તમારા મનને વશમાં કરે છે. અને ત્યારે તમે ખરાબ કર્મ ન કરો તો પરમ આનંદની પ્રાપ્તિ થતી હોય છે. અને જેનું મન વશ છે એની બુદ્ધિ સ્થિર છે અને મન વશ થઈ અને કામ કરે છે એને પરમાનંદની પ્રાપ્તિ પણ થતી હોય છે. આગળ 18મું, ધ્યાન યોગની અંતિમ સ્થિતિને પ્રાપ્ત. શું કીધું એમાં? સંપૂર્ણ વશમાં કરેલું ચિત્ત જે વખતે પરમાત્મામાં સમ્યક રીતે સ્થિત થઈ જાય છે એ વખતે સમસ્ત ભોગોથી નિષ્પૃહ થયેલો માણસ યોગમુક્ત કહેવાય છે. અહીંયા પાછું મનની જ વાત કરી કે મન વશમાં છે એટલે બુદ્ધિ સ્થિર છે. બુદ્ધિ સ્થિર છે એટલે જે કામ કરો છે સમાન ભાવે થશે. એમાં રાગ દ્વેષ આવશે નહીં, એમાં ભોગ વિલાસ આવશે નહીં, એમાં ઈચ્છાઓ આવશે નહીં. અને એટલે એ માણસ કેવો થશે? બધાથી મુક્ત થતો જશે. ત્યાર પછી 19, જે રીતે વાયુ વિનાના સ્થાનમાં રહેલી દીવાની જ્યોત ડોલતી નથી, એવી જ રીતે પરમાત્માના ધ્યાનમાં લાગેલો યોગી ચિત્તથી જીતાયેલો કહેવાય છે. ઉદાહરણ આપણને આપ્યું છે કે દીવો પ્રગટતો હોય અને પવન આવે તો એ હાલમ ડોલમ થાય છે. એવું મનનું છે. મનને સ્થિર નહીં કરીએ તો એ હાલમ ડોલમ થાય છે. પણ એ હાલમ ડોલમ ન થાય ત્યારે તમારે શું કરવું પડે? મનને એકાગ્ર કરવું પડે. ધ્યાનથી એ વિચારવું પડે. અને ત્યારે તમે મનને એકાગ્ર કરો ત્યારે તમારી બધી જ ઇન્દ્રિયો તમારાથી જીતાઈ જતી હોય છે. મન સ્થિર હોય એટલે તમે સાંભળો બરાબર, તમે બોલો બરાબર. એટલે મન એ ભગવદ્ ગીતાએ નહીં, બધા શાસ્ત્રોએ કહ્યું છે મનઃ એવ કારણમ. દરેક વસ્તુનું કારણ મન જ છે, દરેક વસ્તુનું. અને મનથી તમે જીતી ગયા તો બધી જ ઇન્દ્રિયો જીતાઈ ગઈ. શ્લોક નંબર 20, યોગના અભ્યાસથી નિરુદ્ધ થયેલું ચિત્ત જે અવસ્થામાં ઉપરતિ પામે છે અને જે અવસ્થામાં પરમાત્મામાં ધ્યાનને લીધે શુદ્ધ થયેલી સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા પરમાત્માનો સાક્ષાત્કાર કરતો વ્યક્તિ પોતે પરમાત્મામાં જ સંતુષ્ટ રહે છે. અહીં વેદાંતની વાત કરી છે. જુદા જુદા શાસ્ત્રો છે, એમાંથી એક વેદાંત શાસ્ત્ર છે. યોગથી નિરુદ્ધ થયેલું, ચિત્તવૃત્તિ નિરોધ યોગની વ્યાખ્યા જ છે. જ્યારે તમારા મનને અને તમારી વૃત્તિઓને તમે કેન્દ્રમાં રાખો છો, પોતાની પાસે રાખો છો, તો જ યોગ થઈ શકે છે. નહીંતર મન એકાગ્ર થતું નથી. ઉપરતિ એટલે જેનું મન વશમાં છે,
અને જે મનથી વશ થઈ બુદ્ધિથી કામ કરે છે એને ઉપરતી કહેવાય. એ બીજા કરતાં સહેજ જુદું વિચારશે. અબ્દુલ કલામ બધા કરતાં જુદું વિચાર્યું. કેમ બધા એવું નથી વિચારતા? તો એ ઉપરતી અવસ્થાને પામેલા છે. ક્યારે? તો મનને વશમાં લીધું છે. મનને વશમાં લીધું એટલે બુદ્ધિને સ્થાન આવી ગયું. બુદ્ધિથી કામ કર્યું છે. બુદ્ધિથી કામ કર્યું એટલે સમાન કામ થયું. અને એટલે એ માણસ કઈ અવસ્થાને પામે છે? ઉપરતીને. 2-3 જણા જ હોય ઉપરતીને પામેલા, યોગ્ય કામ કરે એવા. અને ત્યારે તમારી બુદ્ધિ છે સૂક્ષ્મ બને છે. સૂક્ષ્મ એટલે તમને ખબર જ પડે કે આ ન કરાય, આ કરાય, આ થઈ શકે. આ બધું પેલું ઉપગ્રહ લોન્ચ કરે છે એની બુદ્ધિ સ્થિર હોય, કારણ કે એણે ઉપગ્રહ છોડ્યા પછી રિમોટ એની પાસે છે. એટલે બધી જ જે એણે બધું ગોઠવ્યું હોય એને ખબર હોવી જ જોઈએ, મેમરીમાં હોવું જોઈએ. કયું બટન દબાવવું એવું ના હોય. આપણે ચેનલો બદલીએ છીએ કે કયામાં આવશે એવું નહીં. એને રિમોટનો પૂરેપૂરો ખ્યાલ હોય. રિમોટનો પૂરેપૂરો ખ્યાલ ક્યારે હોય? જ્યારે સ્થિર બુદ્ધિથી વિચારે ત્યારે. અને એટલે એની બુદ્ધિ કેવી બને છે? સૂક્ષ્મ બને છે. અને જ્યારે સૂક્ષ્મ બુદ્ધિ બને ત્યારે તમે મોટે ભાગે કોઈનું અહિત કરવાના નથી. તમને ખબર પડી જ જાય કે આમ કરીશ તો ખરાબ થશે, આમ કરીશ તો પેલાને માઠું લાગશે, આમ કરીશ તો મારું પોતાનું વ્યક્તિત્વ જ નહીં સારું લાગે. એટલે ત્યારે પરમાત્મામાં તમે પોતે સંતુષ્ટ રહો છો કે ના, મેં જે કામ કર્યું. રોજ એવી કહેવત છે કે રોજ તમારે આખા દિવસનું સર્વૈયું કાઢવું કે મેં આજે સારું કામ કયું કર્યું. પછી જોવાનું સારું થયું તો પરમાત્મા ખુશ તમારા પર. પછી જોવાનું કે મારા હાથે આજે કોને દુઃખ પહોંચ્યું છે કે કોનું ખરાબ થયું છે. એ વિચારો તો તરત જ તમને ખ્યાલ આવશે કે હવે પાછું પરમાત્મા એનો આપણને હિસાબ આપશે. પણ આ દુનિયામાં કોઈ રાજસી માણસો આવું વિચારતા નથી, કેમ કે ત્યાં પહેલાં મેં કીધું એમ તત્વો રહેલા છે, સ્વાર્થનું તત્વ. એટલે એ વ્યક્તિને સંતુષ્ટિ હોય નહીં. અહીંયા 20મો શ્લોક પૂરો થયો.